પણ તમારે વેઇટ લોસ કરવું છે, ફેટ લોસ કરવું છે, ત્યારે તમે એક એવી સબ્જી ખાઓ કે જેનાથી તમારું વજન પણ ઘટવા લાગે, વજન વધે પણ નહીં અને તમારા શરીરની અંદરની એક્સ્ટ્રા ચરબી બળવા લાગે, તમારા શરીરને તાકાત મળે. તમારું શરીર છે તે મિનરલ્સ વિટામિન્સનું બનેલું છે. તમે ડાયટ કરો છો તો ક્યારેક એવું પણ બનતું હશે કે તમારું જે બોડી છે તે વીકનેસ આવે, તો તમારા શરીરની અંદર તમારા વીકનેસ ન આવે, સાથે સાથે તમારું વેઇટ લોસ થાય, તમારું ફેટ લોસ થાય. તો વજન ઘટાડવા માટે જો સૌથી પાવરફુલ કોઈ શાકભાજી હોય તો એ છે દૂધી. કારણ કે દૂધી છે એની અંદર એવા પોષક તત્વો રહેલા છે જે તમારા શરીરની ચરબીને એક્સ્ટ્રા બાળવાનું કામ કરે છે, સાથે સાથે તમારા શરીરની ચરબી તોડવાનું, કાપવાનું કામ કરે છે. તમારા શરીરમાં તમે જીમમાં જાઓ અને 1 કલાક યોગા કરો છો તો એ યોગાસન કરતાં 1 કલાક જે વર્કઆઉટ કરો છો, પરસેવો પાડો છો અને જે તમે કેલરી બર્ન કરો છો એટલી કેલરી 500 ગ્રામ દૂધી ખાવાથી પણ બળી શકે છે. તો તમે નિયમિત રીતે દૂધીનું કોઈ શાક ખાઓ, બાફેલી દૂધી ખાઓ, અથવા તો દૂધીને જીરું, હળદર અને મીઠામાં માત્ર ને માત્ર નોમિનલ માઇનોર તેલમાં વઘારીને એક સરસ મજાનું રસાવાળું શાક બનાવો, એવી રીતે ખાઈ શકો છો. કારણ કે દૂધી છે ને તમારા શરીરની અંદર બહુ સરસ ઇફેક્ટ આપે છે, વજન ઘટાડવાની સાથે સાથે તમારા શરીરની અંદર ચરબી ઓગળવાનું કામ કરે છે, ઉપરાંત કેલરી બર્ન કરે છે, તમારા શરીરની અંદર રહેલા જે એક્સ્ટ્રા કેલરી હોય છે એને બાળવાનું કામ દૂધી કરે છે. દૂધી કોલેસ્ટ્રોલ ઓછું કરે છે, દૂધી બ્લડ શુગરને મેન્ટેન રાખવાનું કામ કરે છે. દૂધી કડવી ન હોવી જોઈએ એનું ધ્યાન રાખવાનું છે. તો અહીંયા આપણે 500 ગ્રામ દૂધીની સાથે ટામેટાં અને મરચાંને પણ સમારી લીધા છે. 500 ગ્રામ શાક હોય એટલે આપણે 1.5 ચમચી તેલ મૂકવાનું હોય છે. ઓકે, વજન ઘટાડવા માટે તમારે આનાથી ઓછું તેલ મૂકવાનું. આ રેગ્યુલર સબ્જી બનાવું છું, સ્પેશિયલ વેઇટ લોસ નથી. વેઇટ લોસ હોય તો માત્ર ને માત્ર અડધી ચમચી તેલમાં આ જ રીતે વઘાર કરવાનો રહેશે. હવે આપણે હળદર, ટામેટાં, મરચાં બધું ઉમેરી દેવાનું, દૂધી સમારેલી ઉમેરી દેવાની છે, સાથે આપણે એમાં બધા મસાલા કરીશું, નમક એડ કરવાનું છે, થોડું લાલ મરચું એડ કરીશું, થોડો અમથો ગરમ મસાલો એડ કરીશું. ટેસ્ટમાં બેસ્ટ એવું આ દૂધીનું શાક તમારે ડાયટમાં એકલું જ ખાવાનું છે, રોટી નથી ખાવાની, ભાત પણ નથી ખાવાના. 7 દિવસ સુધી તમે આવી રીતે નિયમિત રીતે બપોરના ભોજનની અંદર કે સાંજના ડિનરના ઓપ્શનમાં 500 ગ્રામ જેટલી દૂધી એકલી ખાઓ, બપોરે મગની દાળ ખાઓ, સવારે મગનું ડાયટમાં પાણી પીવો અને વચ્ચે વચ્ચે તમે પાલકનું જ્યુસ પીવો. 7 દિવસની અંદર તમારું ઓછામાં ઓછું 5 થી 7 કિલો વજન ઘટશે જો તમે ડાયટ ફોલો કરશો તો. પુષ્કળ પ્રમાણમાં પાણી પીવો અને વચ્ચે વચ્ચે જ્યારે નાની નાની ભૂખ લાગે છે ત્યારે એવા ફ્રૂટ્સ ખાઓ કે જેમાં કેલરી શૂન્ય છે, અથવા તો કોઈ પણ દાળનું પાણી પીવો. તો આ બેસ્ટ ઉપાય છે, બેસ્ટ ઓપ્શન છે. તો હવે અહીંયા આપણે થોડું અમથું પાણી ઉમેરી દીધું છે, લીડ કવર કરવાનું છે અને 4 સીટી થવા દે. 4 સીટીની અંદર સરસ મજાનું આપણું આ દૂધીનું શાક બનીને રેડી થઈ ગયું છે. તમારે વજન ઘટાડવા માટે બનાવવું હોય તો આનાથી પણ ઝાઝા રસાવાળું બનાવવાનું છે, જેનાથી આપણને એવું લાગે કે વન ટાઈપ ઓફ આપણે સૂપ પી રહ્યા છે. વજન ઘટાડવા માટે ગરમા ગરમ આ દૂધીનું શાક તમારે ગળા નીચે ઉતારી શકો એટલું ગરમ ગરમ ધીમે ધીમે શાંતિથી ખાવાનું છે. આની અંદર તમે ક્યારેક પાલકની દાળ ઉમેરી શકો, ક્યારેક ચણાની દાળ ઉમેરી શકો, ક્યારેક મગની દાળ ઉમેરી શકો છો. ડિફરન્ટ દૂધીની અંદર ક્યારેક તમે તુવરની દાળ પણ આમાં ઉમેરી શકાય છે. તો અલગ અલગ દાળ ઉમેરી આવી રીતે તમે તમારા ભોજનની અંદર આ રેસીપી એડ કરો. 7 જ દિવસની અંદર પાચન તંત્ર મજબૂત થાય છે અને ચોક્કસ કહું છું તમારું વજન ઘટશે. કારણ કે આવી જ રીતે મેં મારું 25 કિલો વજન ઘટાડ્યું.